તો આજે દેશના ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી રમાબાઈ ચોક સુધી રેલી યોજી હતી. વિદ્યાર્થીઓ, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો. મારું નામ વિજયભાઈ વાનખેડે. મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસેનનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાબાઈ ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પાર્પણ કર્યા અને પુષ્પાર્પણ કર્યા પછી અમે લોકો બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં, પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય, વ્યસન ધરાવતું હોય, એ વ્યસન એ લોકો પાસેથી છોડાઈએ અને વ્યસન મુક્ત રહીએ, વ્યસન મુક્ત સમાજ કરીએ. દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે 6ઠી ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંબેડકર સ્વતંત્રતા ભારત પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી, સમાજ સુધારક અને કાયદા પ્રધાન હતા. શોષિત, વંચિત, દલિત, પીડિત લોકો માટે જ નહીં, દેશના તમામ લોકોને સમતા, સ્વતંત્રતા, બંધુત્વતાનો અધિકાર આપ્યો છે. આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેને યાદ કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ ઉપર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે. જી, મારું નામ પ્રશાંત ડિવરે, એક સામાજિક આગેવાન છું. આજ રોજ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું મહાપરિનિર્વાણ દિન છે. દેશભરમાં એમને પુષ્પ અર્પણથી એમના જે કરેલા કાર્યો છે એને યાદ કરવામાં આવી રહ્યા છે અને એમને નમન કરવામાં આવ્યું છે. એ જ રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેનનગર નિઃશુલ્ક બુદ્ધ વિહારના વિદ્યાર્થીઓ દ્વારા વહેલી સવારે માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી લઈને રમાબાઈ ચોક સુધી એક રેલી યોજાઈ હતી અને બાબા સાહેબ આંબેડકરના વિચારોનો પ્રચાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ તમામ યુવાનોએ અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ એક સંકલ્પ કર્યો હતો કે નશાથી તમામ લોકોએ મુક્ત રહેવું જોઈએ. કારણ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ એમના જીવનમાં ક્યારેય કોઈ એમને નશો કર્યો નથી. તેમજ તેમનું શિક્ષણ એટલું હતું કે આજ દિન સુધી મારા ધ્યાન મુજબ કે કોઈ શિક્ષણ મેળવેલ નથી. તે જ રીતે સમાજમાં, પરિવારની અંદર લોકો શિક્ષિત થાય અને નશામુક્ત થાય, આ સંકલ્પ સાથે બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપવામાં આવી હતી.